ઢોકલા ઇઝ અ પ્રાઇડ ઓફ ગુજ્જુ, ખરું ને? વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પરાગી દેસાઈ, ગુજ્જુ ફૂડી. તો ચાલો આજે ગુજરાતીઓના ફેમસ એવા ઢોકળા નવી જ રીતે બનાવીએ. હાઈ ફાઈબર ઢોકળા બનાવવા માટે મેં અડધો કપ મગની છોતરાવાળી દાળ, 1 કપ સોજી અને 1/4 કપ ઘઉંના લોટનું થૂલું લીધું છે. મગની દાળને સારી રીતે ધોઈને 2 કલાક માટે પલાળી રાખવી. બીજી બાજુ આપણે જે 1 કપ રવો લીધો છે એને ખાટા દહીં અથવા છાશથી પલાળીને એને પણ 2 કલાક મૂકી રાખો. મગની દાળ સારી રીતે પલળી જાય એટલે એમાંનું પાણી નીકાળી અને તેમાં 2 તીખા મરચાં, 2 મોળા મરચાં, આદુનો ટુકડો અને 3-4 જેટલા લસણ, ઓપ્શનલ છે, તમે ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના, અને બધું સરસ રીતે વાટી લેવાનું. હવે આ મિક્સરને એક બાઉલમાં લઈ લઈએ અને તેમાં પલાળેલું સોજી ઉમેરી દઈએ. બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ. હવે આમાં ઘઉંના લોટનું થૂલું 1/4 કપ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. જરૂર લાગે તો મિક્સરને ઢીલું કરવા માટે એમાં આપણે થોડું દહીં જ ઉમેરીશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું ઉમેર્યું, ચપટી હળદર ઉમેરવાની, અને જો તમને ભાવતું હોય તો સહેજ ખાંડ ઉમેરવાની. અમે તો ભાઈ ગુજરાતી, ખાંડ તો જોઈએ જ. 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ બધું. ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ અને ફાઈબરથી ભરપૂર એવા ઢોકળા નાના મોટા સૌને ભાવશે. આપણે ઘઉંના લોટનું થોડું નાખ્યું છે એટલે એને જરાક વાર પલાળવા રહેવા દઈશું 15-1 મિનિટ માટે. મિક્સરમાં જ્યારે આપણે હવે સોડા કે ઈનો નાખીએ એ પહેલાં ટીનને આપણે ગ્રીસ કરેલું રાખવાનું અને જેમાં આપણે સ્ટીમ કરવાનું છે એ પણ સ્ટાર્ટ કરી દેવાનું, જેથી વરાળ બનતી થાય. હવે ઈનો નાખીને ખૂબ જ સારી રીતે ફીણી લઈશું. સહેજ ઉપર પાણી નાખવાનું અને પછી આપણે જે ગ્રીસ કરેલું ટીન છે એની અંદર જ આ બધું ખીરું રેડી દઈશું. ઉપરથી દેખાવ સારો આવે એ માટે થોડુંક લાલ મરચું અને થોડીક કોથમીરના પાંદડા ઉપર નાખી અને એને સ્ટીમરમાં બોઇલ કરવા મૂકી દઈશું. હવે આ ઢોકળા હોય ત્યારે અમારે લસણની ચટણી તો જોઈએ જ, તો આપણે ફટાફટ બનાવી દઈએ. જીરું અને આદુને વાટી લેવાના, તેમાં થોડા લસણના ટુકડા નાખીને વાટી લેવાના, લાલ મરચું અને ધાણા જીરું નાખી અને બરાબર રીતે બધું સરસ વાટી લેવાનું. પછી તેમાં મીઠું નાખવાનું અને ગરમ તેલ નાખીએ એટલે લસણની ચટણી તૈયાર.
આપણા ઢોકળા પણ બફાઈને સરસ તૈયાર થઈ ગયા છે. એને તરત જ ઉપર તેલ નાખી અને બ્રશ કરી લેવાનું, જેથી ઉપરની જે લેયર છે એ સુકાઈ ના જાય. ઠંડુ પડે એટલે એને અનમોલ્ડ કરી અને આપણને ગમતા નાના મોટા પીસ કરી અને એને તમે એન્જોય કરી શકો છો. જો ઈચ્છો તો એને વઘાર પણ રાઈ અને તલ નાખીને, હિંગ નાખીને વઘાર પણ કરી શકાય. અમે વગર વઘારે જ ખાઈએ છીએ લસણની ચટણી સાથે. ઢોકળા તો આપણે હંમેશા ગુજરાતીઓ બનાવતા જ હોય છે, પણ આ અલગ જ કોમ્બિનેશનવાળા ઢોકળા ચોક્કસથી એકવાર ઘરે બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા. સો ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી ગમી હોય તો એને લાઇક કરજો, બીજાને શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજ્જુ ફૂડીને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.